નમસ્કાર ખેડૂત મિત્રો, આજે રેડોક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી હું કિરણ માલકિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે રેડોક્સની એવી પ્રોડક્ટ રિસેપ્ટરનો જે ખેડૂતે વરિયાળીની અંદર વારંવાર ઉપયોગ કરેલો છે અને તેના કેવા રિવ્યૂ છે એના વિશે આપણે વાત કરીએ. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? દિનેશ અર્જુનભાઈ. ગામ તમારું? ડોળિયા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. હા. મોબાઈલ નંબર? 74 229 33 729. વરિયાળીની અંદર તમે આ રિસેપ્ટરનો ઉપયોગ કર્યો છે, કેટલા છંટકાવ માર્યા? રિસેપ્ટરના 4 છંટકાવ માર્યા. હા. બીજી કોઈ પ્રોડક્ટ વાપરેલી? હા, પેપ્રિકા વાપરેલી. ક્યારે, કઈ અવસ્થામાં હતી ત્યારે વાપરી હતી? જ્યારે વરિયાળી નાની હતી હા અને મોલોમસી આવેલું ત્યારે પેપ્રિકા વાપરેલું. થ્રિપ્સ આવી હતી? થ્રિપ્સ આવી હતી. હા. થ્રિપ્સમાં કેવા રિઝલ્ટ રહ્યા? થ્રિપ્સમાં સારું રિઝલ્ટ થયું. હા. અને રિસેપ્ટરથી તમારે શું શું ફાયદા થયા? રિસેપ્ટરથી જો પહેલાં તો એક મધમાખી વધારે આવે છે હા અને ફાલ વધારે બેસે છે હા. અને દાણો ભરાવદાર થાય છે. ખેડૂતનું કહેવું એવું છે કે રિસેપ્ટરના 2 થી 3 છંટકાવ કરેલા છે અને ફ્લાવરિંગ વધારે આવે છે, દાણા પણ એકદમ ભરાવદાર થાય છે. ઉત્પાદન કેવું આવશે? ઉત્પાદન બહુ સારું. તો બીજા ખેડૂતને ભલામણ કરવી હોય તો કેવી રીતે તમે કરી શકો? બીજા ખેડૂતને ભલામણ જો કરવી હોય, જો વરિયાળી વાવી હોય તો રિસેપ્ટર વાપરવું જ જોઈએ. વરિયાળી વાવી હોય તો રિસેપ્ટર વાપરો. ખેડૂતનું કહેવું એવું છે. આપ જોઈ શકો છો કે કેવી રીતના આ પ્લોટની અંદર શક્કર છે અને કેવા બેઠેલા છે. વરિયાળીના આખા પ્લોટ જ જોઈ શકો છો. અસ્તુ.